સુરત સાયબર ક્રાઇમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગંભીર રીતે ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખાયું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, તે ખૂબ ખૂબ અભિનંદન. શહેરમાં ગઈ છે તો ખૂબ ખૂબ અભિનંદન. કોઈની સાથે ખોટું ના કરતા, નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું થવા દેશે. કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાઓને ભોગવવું ના પડે તેનું ધ્યાન રાખજો. આ મેસેજ બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ વર્કઆઉટ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે નંબર પરથી મેસેજ આવ્યા હતા તે એક ડમી નંબર હતો. પ્રાથમિક તપાસમાં નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ ઊંડાણપૂર્વક તપાસમાં ખબર પડી કે આ નંબર વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો બિલ્ડર અશફાક રિફાઈ, કે જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈનો પુત્ર છે, તે કરી રહ્યો હતો. અશફાક નઈમુદ્દીન રિફાઈ વરિયાવ બજાર હોન્ડી બંગલો વિસ્તારમાં રહેતો હોવાનું અને સાથે કન્સ્ટ્રક્શન એટલે કે બિલ્ડરના કામ સાથે સંકળાયેલો છે. તે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમની અજાણ્યા નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું. અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી. અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી. અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો, મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર, અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે. અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ, એ જોવા ઉપર બાકી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અશફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી છે હોવાની આશંકા સેવાઈ રહી છે. તો આ કેસ માત્ર મેસેજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક ભયાનક ભૂતકાળ પણ જોડાયેલો છે. મહિલા કોર્પોરેટરની દીકરી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગઈ છે. 27 જુલાઈ 2024ના રોજ કેનેડામાં 3 અજાણ્યા શખ્સોએ તેની આંખમાં પેપર સ્પ્રે છાંટી હુમલો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2025માં પણ તેના પર ફિઝિયોથેરાપીના બહાને હુમલાનો પ્રયાસ થયો હતો. ઓક્ટોબર 2025માં ફરી એકવાર તેનો પીછો કરી તેની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. આ સતત હુમલાઓથી ડરી ગયેલી યુવતી અંતે ભારત પરત ફરી હતી. બિલ્ડર અશફાક રિફાઈએ પોતે સીધી રીતે પકડવાના ડરથી મજૂરના નામે મેળવેલા ડમી કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસને ગુમરાહ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.